નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર જ્ઞાનનો ગ્રોથ. તો મિત્રો, એક મહત્ત્વના અને નવા સમાચાર આવ્યા છે જે ખૂબ જ આનંદના છે કે જે મિત્રોને એલઆરડીનું ફોર્મ જે આપણે એપ્રિલની અંદર ભરાવાના ચાલુ થયા, ત્યારે અમુક મિત્રોના ડોક્યુમેન્ટ કોઈ નહોતા, કોઈ જો ધારો કે ઓબીસીવાળા છે તો તેમને ક્રિમિનલ છે, ઈડબ્લ્યુએસનો દાખલા છે, જેવા દાખલાઓના ઇસ્યુના લીધે અમુક લોકોના ફોર્મ રહી ગયા હતા. અમુક મિત્રોની ઉંમર નથી થતી, અમુક મિત્રો જે 12માની એક્ઝામ આપી છે પણ તેઓ તેમનું હજી રિઝલ્ટ નથી આવ્યું. તો તે બધા જ મિત્રો માટે આપણા બોર્ડના અધ્યક્ષ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા એક પરિવાર જે ઉમેદવારો રહી ગયા છે તેમને ફોર્મ ભરવાની તક આપવામાં આવી છે. તો ચાલો મિત્રો, આપણે આ વિડીયોને જોઈશું કે તે ફોર્મ ક્યારે ભરાશે, તેમજ આ ભરતીની શારીરિક કસોટી ક્યારે લેવાશે. તો જોઈએ શું છે સમાચાર. લોકરક્ષકની તૈયારી કરતા ઉમેદવારો માટે આનંદના સમાચાર તેમજ પીએસઆઈ અને લોકરક્ષક ભરતી અંગે મહત્ત્વના છે. મિત્રો, તમને ખબર જ છે કે એલઆરડીની ભરતી 12,000થી વધારે તેમજ પીએસઆઈની ભરતી 400થી વધારે જગ્યા માટે ભરતીનું નોટિફિકેશન માર્ચમાં બહાર પાડવામાં આવ્યું હતું. તેમજ ભરતી બોર્ડ દ્વારા પૂરેપૂરું ભરતીનું કેલેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું હતું. તો જેની શારીરિક કસોટી ચોમાસા પછી એટલે કે લગભગ 11મા-12મા મહિના અંદર લેવાશે. તેમજ તેની લેખિત એક્ઝામ છે જે ફેબ્રુઆરીમાં લેવાની છે. તેમજ પીએસઆઈની છે માર્ચમાં છે. એવું બધું જે છે તે ડિટેલ્સ છે જે તમે બોર્ડની વેબસાઇટ ઉપર જઈને પણ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, આ ફોર્મ ઓગસ્ટમાં ચાલુ થશે. જે ફોર્મ ભરવાની તારીખ છે 26 ઓગસ્ટથી માંડી અને 9 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઓજસ પર ઓનલાઈન અરજી કરી શકશે. જે તમે ઘરે બેઠા પણ પોતાની રીતે અરજી કરી શકો છો જે ઓજસની વેબસાઇટ. તેમજ મિત્રો, હજી 26 ઓગસ્ટ એટલે હજી લગભગ અઠવાડિયા જેટલો સમય છે. તો જે મિત્રોને ક્રિમિનલ કઢાવવાનું બાકી હોય, કોઈને ઈડબ્લ્યુએસનો દાખલો હોય, કોઈ બીજું કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો તે ડોક્યુમેન્ટ જલ્દીથી કઢાવી લે અને ફોર્મ ભરવાની તારીખ ચાલુ થાય તે દિવસે પહેલા દિવસથી જ ફોર્મ ભરી નાખે. કારણ કે પછી પાછળથી સાઈડ હેંગ આવે એ બધા પ્રોબ્લેમો થાય છે અને ફરી વખત તમે લઈ ના જો. તેમજ મિત્રો, એક બહુ મોટા સમાચાર છે કે આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિ લેવાશે. જેમાં સીબીઆરટીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. કારણ કે હમણાં ફોરેસ્ટની અંદર સીબીઆરટીની અંદર બહુ મોટો ગોટાળો થયો, જેની અંદર વિદ્યાર્થીને પૂરતો ન્યાય મળતો નથી. જેમાં નોર્મલાઇઝેશન જેવી પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓને આપણા ગુજરાતને કોઈ માહિતી જ નહીં હોતી કે કઈ રીતના હોય ને કઈ રીતના નથી હોતું. તો મિત્રો, આ ઓએમઆરથી લેવાશે. મિત્રો, આ ફોર્મ ફરીથી ચાલુ થવાનું કારણ એ જ છે કે 12માનું રિઝલ્ટ નહોતું આવ્યું. અમુક મિત્રોને ડોક્યુમેન્ટના લીધે પ્રોબ્લેમ થયો હતો. તો મિત્રો, તમને વિડીયો સારો લાગ્યો હશે, તમે વિડીયો પૂરો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અને આવી નવી જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. થેન્ક યુ. આભાર. જય હિન્દ, જય ભારત.